નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે અમારી સાથે સ્ટુડન્ટ છે જે વિદેશમાં MBBS કરવા માટે જઈ રહ્યા છે. આપણે એનું પૂરું નામ જાણીએ. શું નામ છે? મકવાણા ધ્રુવીન ધીરુભાઈ. ઓકે, ક્યાંથી બિલોંગ કરો છો તમે? ભાવનગર, ગામ અમારો મથાવડા. ઓકે, તો તમારો ડૉક્ટર પ્લસ સાથેનો સંપર્ક કઈ રીતે થયો? મારે જ્યારે આ ફર્સ્ટ વખત એટેમ્પ કર્યો પછી મેં રિનીટ કરી હતી. ઓકે, એમાં ખાસ માર્ક નહોતા. મારો એક મિત્ર છે, એ અત્યારે રશિયા જ છે, એને સ્ટડી કરે છે. રશિયામાં કઈ યુનિવર્સિટીમાં સ્ટડી કરે છે? મોર્દોવિયા યુનિવર્સિટીમાં છે. એટલે મેં એને વાત કરી કે બહુ મારે એડમિશન લેવાનું છે, તો એણે તરત તમને ફોન કર્યો ને ઓકે, એટલે મને ખબર પડી ગઈ કે તમે તરત આન્સર આપ્યો, તો બરાબર એ પ્રમાણે તમારો કોન્ટેક્ટ છે ને એને પછી એડ્રેસ ને એવું બધું આપ્યું. ઓકે, એટલે તમારો ફ્રેન્ડ ઓલરેડી અમારા હસ્તક ત્યાં સ્ટડી કરે છે અને અમારી સર્વિસ લે છે, એટલે તમને ખ્યાલ આવ્યો કે ભાઈ ઓલરેડી ડૉક્ટર પ્લસનું કામકાજ સારું છે ને એ રીતે છે. ઓકે, તો તમારે ડૉક્ટર પ્લસ સાથે સંપર્ક કર્યો એડમિશનના ફર્સ્ટ ડેથી અત્યારે આપણે ઓલમોસ્ટ જવાની તૈયારીમાં છે ગેટ ટુગેધર ફંક્શન. તો તમારો એક્સપિરિયન્સ અમારી સાથે કેવો રહ્યો ડૉક્ટર પ્લસ સાથે? શરૂઆતમાં જ્યારે ડૉક્ટર પ્લસની અમારી પહેલી વખત મુલાકાત થઈ ગઈ ત્યારે ઘણી બધી અમને ચિંતાઓ હોય કે ભાઈ અમારો બાળક છે અત્યારે તો એકલો જવાનું છે વિદેશમાં પહેલી વખત, કારણ કે પોતે ગામ છોડીને બહાર ન ગયા હોય એક દિવસ. પણ આજે જ્યારે વિદેશ છોડીને બહાર જવાનું છે ત્યારે ઘણી બધી ચિંતાઓ હતી. પણ આજે અહીંયા સુરત આવીને ફંક્શનની અંદર અમે જોયું છે તો આજે તો એને 60 બાળકો છે, એટલે અમને ઘણી બધી ચિંતાઓ એ પ્રમાણમાં ઓછી થઈ ગઈ છે. એટલે આમાં બીજી બધી કન્સલ્ટન્સીઓ સાથે પણ તમે મુલાકાત લીધી છે, ડૉક્ટર પ્લસની જ મુલાકાત લીધી છે, એમાં તમને શું ડિફરન્સ લાગ્યો છે? ખાસ તો બીજી બહુ કોન્સન્ટ્રેશનનો બહુ અનુભવ મેં નથી લીધો. 2-3 વાત કરીએ, પણ પછી આ એના મિત્ર હતા અને વાત થઈ કે ભાઈ અહીંયા તમે બીજે ક્યાંય ન જતા, અને એ સલાહ આપી એના આધારે પછી બીજા કોઈનો સંપર્ક કર્યા વગર મેં ડૉક્ટર પ્લસ જ એ પસંદ કર્યું. ઓકે, હવે તમે ધ્રુવીન રીનીટ કરેલું છે, તો તમે જે છોકરાઓ છે કે જેને ઓછા માર્ક છે, તો એને તમે શું કહેવા માંગો છો કે ઓપ્શન માનો કે એ લોકોને MBBS જ કરવું છે તો બહારનું ઓપ્શન લેવો જોઈએ કે ના લેવો જોઈએ, એના વિશે તમારું શું કહેવું? અત્યારે તો બહારનો ઓપ્શન લેવો જોઈએ, કારણ કે અત્યારે નવા નિયમ આવશે કે જેમાં તમારે નેક્સ્ટ દેવાની આવશે બધાને, અને નેક્સ્ટ બધાને દેવાની થશે. બરાબર. એટલે તો તમે જો બહાર કરો કે પછી તમે ઇન્ડિયામાં રહીને કરો, નેક્સ્ટ તો પાસ કરવાની છે. એટલે મારો ઈરાદો એવો છે કે જો કોઈને ન મળી શકે અને બહાર જવા પૂરતા જો ઘરમાં પ્રમાણ હોય તો એ જઈ શકે બહાર. ઓકે, તો ડૉક્ટર પ્લસ સાથે તમારો ઓલ અનુભવ સારો રહ્યો છે. અને તમને જે ટૂંકમાં પેમેન્ટ હોય, ફીઝ હોય, તમને જે કહેવામાં આવ્યું છે એટલું જ લેવામાં આવ્યું છે કે એનાથી વધારે લેવામાં આવ્યું છે? કોઈ હિડન ચાર્જીસ લેવામાં આવેલા છે તમારી પાસે? કોઈ હિડન ચાર્જીસ ઓકે, તો ડૉક્ટર પ્લસ તરફથી તમને તમારા ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ, અને તમે ડૉક્ટર બનીને આવો, તમારા મમ્મી પપ્પાના સપના પૂરો કરો એવી આશા છે. ઓકે.